ગણપતિ બાપ્પા સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગની વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં છો? તો બધાને જય માતાજી. તો મિત્રો, અત્યારે ગણપતિ દાદાનું વિસર્જન છે, તમને ખબર જ છે. તો મિત્રો, થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો આપણે આજે જવાના છીએ ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે, અને લાઇટ હાઉસ બંદર જવાના છે મહુવાથી. અને અત્યારે મિત્રો, અહીંયા મારુતિનગર ગ્રુપમાં સરસ મજાનું આયોજન છે. અને આપણો લાસ્ટ વ્લોગ તમે જોયો જ હશે, ખાટુ શ્યામ ભગવાનનું મંદિર હતું, મારુતિનગર ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન હતું. તો બસ મિત્રો, હું એ જ ગ્રુપમાં આજ જવાનો છું અને તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાડવાનો છું. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, છેક સુધી વિડીયો જોજો, તો જ તમને મજા આવશે. અને હું તમને બધું જ બતાડીશ કે એના બંદરમાં કઈ કઈ રીતના ગણપતિનું વિસર્જન થાય છે, કેટલું પબ્લિક છે, કઈ રીતનો દરિયો છે, બધું જ બતાડીશ વિડીયોના માધ્યમથી. તો બસ મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે નીકળીએ. મિત્રો, અત્યારે મારુતિનગર ગ્રુપ છે ત્યાં પહોંચી ગયો છું. તો અત્યારે ગણપતિને ટ્રેક્ટરમાં બેસાડે છે, તો તમને બતાડી દઉં. તો આપણે જઈએ ત્યાં. જો તો મિત્રો, ત્યાં આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં બેસાડે છે ગણપતિને. જુઓ ટ્રેક્ટરમાં બેસી ગયા છે. હવે હું અહીંથી ટ્રેક્ટર આગળ જાય છે ધીરે ધીરે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો.
મિત્રો અત્યારે અમે રસ્તા પર ઊભા છીએ. અમારે તમને ગણપત દાદા દેખાડવાનો છે. ટ્રેક્ટરમાં હમણાં જશે. જો અત્યારે તો મિત્રો અમે હાઈવે રોડે ઊભા છીએ. અમારી સાથે જો આ બાભાઈ છે, ઉમંગભાઈ છે, અને અમારા બાપુ છે. અમે એની ગાડીમાં છીએ. જો અહીંયાથી આપણે ગણપત દાદા હમણાં આવશે. જો આપણે અત્યારે હાઈવે રસ્તે ઊભા છીએ. તો મિત્રો અહીંયા હાઈવે છે. જો અત્યારે તળાજામાં ઊભા. તો મિત્રો અહીંયાથી આપણે હમણાં ગણપત દાદા આવવાના છે આ સાઈડના રસ્તેથી. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને તમને ગણપત દાદાના દર્શન પણ કરાવવાના છે. અને હમણાં આપણું ટ્રેક્ટર આવશે તો હું તમને દેખાડીશ. અને મિત્રો અમારે પહેલાં બંદર જવાનું હતું લાઇટ હાઉસ, પણ ત્યાં વરસાદ આવી ગયો અને પબ્લિકના લીધે હવે પાછું ચેન્જ કર્યું છે લોકેશન. તો અમે અત્યારે ડોળિયા જવાના છે. તો હમણાં આપણે ત્યાં જઈએ અને હવે ત્યાં તો ખબર નથી, હું પહેલી વાર જાઉં છું, દરિયો છે નદી નથી ખબર અમને. તો હમણાં અમે ત્યાં જઈએ અને તમને મિત્રો વિડીયોના માધ્યમથી બધું જ બતાવું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આપણા ગણપત દાદા આવે છે, તમને હું બતાવી દઉં. તો અહીંયાથી આવે છે જો પાછળ. તો મિત્રો આપણા ગણપત દાદા અહીંયા આવી રહ્યા છે. જુઓ તમે, બોલો ગણપતિ બાપા. તો મિત્રો તો આપણા ગણપત દાદા અહીંથી જઈ રહ્યા છે. તો ચાલો તો મિત્રો આપણે હવે જઈએ ગાડી લઈને. અહીંયા ગાડી આપણી પડી છે. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. ગણપતિ બાપા, ગણપતિ બાપા, હિમાલયનો જલિયા, જલિયા. ગણપતિ બાપા, મિત્રો ફાઇનલી દરિયા કિનારે પહોંચી ગયા છીએ. જો અહીંયા આપણા ગણપતિ બાપા પણ આવી ગયા છે. જુઓ તમે, જો અહીંયા આપણા ગણપતિ બાપા આવી ગયા છે. જો મિત્રો તો આપણે અત્યારે દરિયા કિનારે આવી ગયા છીએ. જુઓ સરસ મજાનો દરિયો છે અહીંયા. અહીંયા આગળ જાય છે બધા. હું અહીંથી ચાલીને જાઉં છું. મિત્રો તમે મારા વેહ જુઓ એકવાર. જુઓ તમે ખાલી બધું આમ આખું લાલ લાલ થઈ ગયું છે. જુઓ ગુલાબી, જુઓ કંકુને જોવાનું. તો અડધા જવામાં પાછળથી આવે છે અને જો અહીંયા આગળ જઈએ છીએ બધા. તો અહીંયા આપણે જો અહીંયા ગણપત અહીંયા ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે. અહીંયા આપણે વિસર્જન કરવાનું છે ગણપત દાદાનું સરસ મજાનું. મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હજી આપણે દેખાડવાનું છે જ્યાં ગણપત દાદાની પૂજા પણ કરવાના છીએ. તો જે હું તમને એ પણ વિડીયોમાં બતાવવાનો છું. તો ચાલો કન્ટિન્યુ. જીપ પણ અહીંયા આવી ગઈ છે. જો આપણી સાથે જીપ હતી. જુઓ દેખાડી દઉં તમને. જુઓ જુઓ તો આ મિત્રો આપણું બધા ગ્રુપ છે આપણું. જો અહીંયા બધા અત્યારે ઊભા છે. અને અહીંયા આપણે ગણપત દાદા જો અહીંયા આપણે ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે. જો જો અમારા બધા ફ્રેન્ડ છે. જુઓ સાથે મિત્રો. જુઓ તો અત્યારે દરિયા છીએ મિત્રો. અમારા બાપુ પણ અહીંયા ઊભા છે. તમને બતાવી દઉં. મજા આવે ને બાપુ? મિત્રો અહીંયા કાંઈક આવી રીતે નાસ્તો લાવ્યા હતા અને બતાવી દઉં. જો તો અત્યારે બધા અહીંયા નાસ્તો લઈ જોવા બધા અત્યારે નાસ્તો ખાય છે. જોવા ભાઈ પણ સાથે. જો અમારા બાપુ ઉપર ચડી ગયા છે. જો ઉપર બાપુ જોવા એ નાસ્તો કરે. જોવા મિત્રો અત્યારે અમે નાસ્તો કરી લીધા છીએ. તો હવે આપણે જઈએ છીએ. જો તો અહીંયા ગણપત દાદા જો આપણે અહીંથી ઉતારે છે.
મિત્રો કેમેરાનો રિઝલ્ટ થોડોક બગડી છે પાણીના લીધે. ગણપતિ બાપ્પા મિત્રો અહીંયા અત્યારે રાત પડી ગઈ છે. પાછળ તમને મેં દેખાડ્યું છે હમણાં કે ગણપતિનો અભિષેક ચાલુ છે અને અમારા અહીંયા બધા જો મિત્રો બધા જો અત્યારે નાહવા મળ્યા છે પાણીમાં. અને મિત્રો વરસાદ અત્યારે ચાલુ છે તો અત્યારે અભિષેક ચાલે છે દાદાનો. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને મિત્રો લેટ બહુ થઈ ગયું હતું. અમારે ત્યાંથી આવ્યા ને તો ઘરે 9 વાગી ગયા હતા કારણ કે ત્યાં અંધારું થઈ ગયું હતું ને મિત્રો અમારી પાસે ત્યાં લાઇટ પણ નહોતી. અને અત્યારે તો અમે ઘરે આવી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો અને મિત્રો તમને કમેન્ટમાં રિપ્લાય પણ આપીશ. તો બસ મિત્રો આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો મિત્રો બધાને બાય બાય મહાદેવ. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.